આ બધું હોય, દયા ધર્મની સાથે પરણે છે. ધર્મ બળવાન હોવું જોઈએ, આત્માવાન હોવું જોઈએ, ચેતનવંતું હોવું જોઈએ. પણ ધર્મ જ્ઞાનવાન ન હોય તો ધર્મ શું કામ? તો સહદેવ છે એ જ્ઞાન છે. સહદેવની ગણના જ્ઞાનમાં ગણવામાં આવે. સહદેવ એ જ્ઞાન છે. એ દ્રૌપદીજી જ્ઞાનની સાથે પરણ્યા છે, નહીં વ્યક્તિની સાથે. બધું હોય, ધર્મ હોય, આત્મા હોય, બળ હોય, જ્ઞાન હોય, પણ રૂપ ન હોય તો રૂપવાન પણ હોવું જોઈએ. તો નકુલ રૂપ છે. તો દ્રૌપદીજી કોની સાથે પરણ્યા છે? દ્રૌપદીજી ધર્મની સાથે પરણ્યા. દ્રૌપદીજી એ બળની સાથે પરણ્યા છે. દ્રૌપદીજી એ આત્માની સાથે એનો લગ્ન થયો છે. દ્રૌપદીજી જ્ઞાનની સાથે લગ્ન થયો છે. અને જ્ઞાનવાન, રૂપવાન નકુલ એ રૂપ છે. આમ 5 પાંડવો એની ગણના આવી રીતે થઈ. અને એ 5 પાંડવો એ દયા દે દ્રૌપદી છે, એ આ 5 પાંડવોની સાથે આવી રીતે પરણ્યા છે. રૂપ હોય પણ ગુણ ન હોય તો? રૂપ ઘણું હોય પણ ગુણ ન હોય. રૂપ હોય જો બળ ન હોય, રૂપ હોય જો દયા ન હોય, બધું સંમિલિત હોવું જોઈએ. રૂપ હોય ને ગુણ નો. એક રાજા, કુરૂપ રાજા, કદરૂપ, જેવી રીતે અષ્ટવક્ર. અષ્ટવક્ર ગીતા આપણે જો કોઈ રાજા કુરૂપ હતો, પણ ગીતામાં એવું લખ્યું છે કે રાજામાં પણ હું જ છું. રાજામાં ભગવાન છે. રાજા એ મહાન છે. કારણ કે કેવો પણ હોય એ રાજા છે, તો રાજા એ કંઈક મહાનતા છે, એટલે રાજા છે. એટલે એ રાજા કુરૂપ હતો, પણ એ રાજા રાજ સિંહાસન ઉપર બેઠેલા અને એક નર્તકી નૃત્ય કરતી હતી. એ નર્તકી નૃત્ય કરતા કરતા પેલા એના સંગીત વૃંદો હોય એની સાથે દ્રષ્ટિ કરે અને હસે ને હસવું આવી જાય. રાજા સામે દ્રષ્ટિ કરે અને હસવું આવી જાય. રાજા સમજી ગયા કે આ હસે છે એ મારા રૂપના કારણથી હસે છે, બીજું કોઈ કારણ ન હોઈ શકે. આ હસે છે એનું કારણ એક જ છે. આ નૃત્યનો સમારંભ પૂરો થયો એટલે એકદમથી રાજાએ સેવકોને કીધું પેલી નર્તકીને બોલાવો. અને નર્તકીને બોલાવવાની નર્તકી બહુ હવે બસ રાજા મને મારી નાખશે, મને દંડ આપશે. આમ થરથરતી ધ્રુજતી ધ્રુજતી નર્તકી રાજા પાસે આવી પ્રણામ કર્યા. રાજા તો છે ને ભાઈ, સમજ બુદ્ધિશાળી છે. એ રાજાએ તુરંત કીધું કે તને કોઈ બીક ભય હોય તો ભય પેલા કાઢી દે. તને કોઈ જાતની શિક્ષા કરવામાં નહીં આવે, કોઈ તને દંડ આપવામાં નહીં આવે. તું મને એક વાતનો, એક મારા પ્રશ્નનો જવાબ આપ કે તું નૃત્ય કરતા કરતા તને હસવાનું કારણ શું? તો પેલી નર્તકી તોય વાતો ફેરવી ને કે બોલો ભાઈ સારું વગાડતો તો એને હું દાદ આપવા માટે, અથવા તો એને હું એની સામે જોઈને હસતી હતી. ઓલો તબલું સારું વાગતું હતું એની સામે જોઈને, આવું બધું વચ્ચે બાના કરીને નર્તકી કહે છે. હવે એ નર્તકી બાના કરે, એ તો રાજાને તો ખબર છે કે આ નર્તકી, પણ એને વળી પાછું રાજાએ કહ્યું કે તું એકદમ નિર્ભય બની જા, તને કોઈ જાતનો દંડ આપવામાં નહીં આવે. તું મને એક વાતનો સ્પષ્ટ જવાબ આપ કે તું નૃત્ય કરતા કરતા મારી સામે જોઈને હસવાનું કારણ શું? તો
તું અમારી દીકરી છો, બધું નિર્ભય બનાવી દીધું પેલા રાજાએ. એટલે રાજા જ્યારે બોલ્યા નિર્ભયતાથી, નિર્ભયતાના વાક્યો જે નર્તકીને કયા, એટલે નર્તકી સમજી ગઈ કે હવે કોઈ દંડ તો નહીં જ મળે. તો નર્તકી બોલી. રાજાએ વારંવાર પૂછ્યું એટલે નર્તકી કહે છે કે મહારાજ, હસવાનું મારું કારણ એક જ હતું. કે શું કારણ હતું? બોલ ને. કે હસવાનું મારું કારણ એક જ હતું કે મહારાજ, જ્યારે રૂપની વેચણી થતી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા? રૂપ જ્યારે વેચાતું હતું ભગવાન પાસે, ત્યારે તમે ક્યાં ગયા હતા? તમે આવા કુરૂપ કેમ છો? પણ રાજા છે ને બાપ, રાજાએ તુરંત કીધું, સાંભળ, રૂપ અને ગુણ એ બંને વેચાતા હતા. ત્યારે રૂપ વેચાતું હતું ને ત્યારે સાથે સાથે ગુણ પણ વેચણી થતી હતી. અને હું ગુણને લેવા ગયો ને એટલે ઓલું રૂપ નીકળી ગયું હાથમાંથી. ગુણને લેવા ગયો પણ રૂપ નીકળી ગયું. ગુણની વેચણી અને રૂપની વેચણી એક જ સમયે થતી હતી, પણ ગુણને લેવા ગયો ને ત્યાં રૂપ નીકળી ગયું. પણ સાંભળ, તું રૂપવાન છે, હું ગુણવાન છું એટલે રાજા છું. તું રૂપવાન છે. ગુણ અને રૂપની વેચણી એક જ સમયે જ્યારે થતી હતી ત્યારે હું ગુણ લેવા ગયો એટલે રૂપ નીકળી ગયું. પણ સાંભળ, રૂપ છે ને એ ગુણની સામે નૃત્ય કરે છે.